ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે વોટ ચોરી અંગે ચૂંટણી પંચ પર આક્ષેપ કર્યા હતા। ઇન્દ્ર વિજયસિંહે કહ્યું કે વોટ ચોરી અંગે કોંગ્રેસે પૂછેલા 5 સવાલનો ચૂંટણી પંચ પાસે કોઈ જવાબ નથી। કોંગ્રેસ દેશભરમાં આ મુદ્દે આંદોલન કરશે। બિહાર અને અન્ય રાજ્ય સહિત ગુજરાતમાં પણ વોટ ચોરી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં મોટાભાગના ખોટા મતદાન થયા છે। મતદાર યાદીમાં ભાષા, સ્પેલિંગ ભૂલ, સરનામામાં ભૂલ જોવા મળી છે। કોંગ્રેસ 3 ઓક્ટોબરે ગુજરાત સિગ્નેચર અભિયાન શરૂ કરશે। ત્યારે આ ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગત સામે લડવા માટે કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં સમગ્ર દેશની અંદર એક ખૂબ આક્રમક આંદોલન કરવા જઈ રહી છે। કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચ સમક્ષ 5 સવાલો પૂછ્યા છે। ત્યારે ગુજરાત રાજ્ય પણ આ વોટ ચોરીના ભ્રષ્ટ જે સિસ્ટમ છે એનાથી બાકાત નથી। ગુજરાત રાજ્યમાં જ્યાં સુધી આપણે અભ્યાસ કર્યો છે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષની ટેકનિકલ ટીમ હોય, કોંગ્રેસ પક્ષના કાર્યકરો હોય, એમને કરેલા સર્વેક્ષણ મુજબ ગુજરાત રાજ્યમાં સંપૂર્ણપણે ખોટા મતદારો, સ્પેલિંગમાં છેડછાડ કરવામાં આવતી હોય, એક વ્યક્તિના નામ ઉપર 3-4 આઈડી હોય, સરનામામાં ફેરફાર કરવામાં આવેલો હોય અને મતદાર યાદીમાં ભાષામાં ફેરફાર કરવામાં આવે।